સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા સન્માન સમારોહ યોજાયો। દેશભરમાં આજે 15મી ઓગસ્ટના રોજ 80મો સ્વતંત્રતા દિવસ દેશભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે। આ નિમિત્તે સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબ તથા સુરત જિલ્લા ટ્રાફિક પોલીસના પીએસઆઈ શ્રી IS સિસોદિયા સાહેબની ઉપસ્થિતિમાં અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારજનો તેમજ અકસ્માત સમયે રાહદારીઓ અને અન્ય લોકોને મદદરૂપ થનાર સેવાભાવી નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહેમાન તરીકે શ્રી મનુ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા। અકસ્માતગ્રસ્ત લોકોની મદદરૂપ થવાની કામગીરી અને સામાજિક જવાબદારી નિભાવનાર તરીકે પત્રકાર શ્રી મનોજ દેસાઈનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત જનતા ટુડે, જનતા ન્યૂઝ ચેનલ તથા સર્વધર્મ મેગેઝિન તરફથી કેમેરામેન તરીકે કરવામાં આવેલી કામગીરીની નોંધ લઈ સન્માન કરવામાં આવ્યું હતું। સન્માન સમારોહ દરમિયાન અકસ્માત સમયે ઇજાગ્રસ્તોને મદદ કરવા, માનવતા દાખવવા તથા સમાજમાં સેવાભાવની ભાવના વિકસાવવા માટે લોકોને પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો।